ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ દિને માણસા શહેર તાલુકાના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સેવાઓનો પ્રારંભ રુચિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ રોગોના નિષ્ણાંત યુવા ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યો. રુચિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ સાથે દર્દી નારાયણોની સારવાર કરવામાં આવશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા હોસ્પિટલના સીઓ શ્રીમતી ઈલા પટેલે વ્યક્ત કર્યો. આ પ્રસંગે ભાજપા અગ્રણી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવી માણસાના પ્રજાજનોને સારી સારવાર માનવીય અભિગમ સાથે ઉપલબ્ધ થાય તેવી શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે નિવૃત્ત આઈપીએસ શ્રી દેવેન્દ્ર પટેલ, ઇન્કમ ટેક્સ અધિકારી શ્રી તુષારભાઈ પરમાર, આઈઆરએસ હોસ્પિટલના ફાઉન્ડર ચેરમેન શ્રી ભાવેશભાઈ જાનીએ પ્રાસંગિક પ્રવચન કરી શુભકામના પાઠવી. હોસ્પિટલના સંસ્થાપક ડોક્ટર લલિત સોની અને ડોક્ટર વિજયકાંત પટેલે સૌનો આભાર માન્યો હતો. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.